નમસ્કાર સાથીઓ, આપ સૌનું જય કરિયર એકેડમીના યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. આજનો જે આપણો વિડીયો લેક્ચર છે આમની અંદર આપણે ચર્ચા કરવાના છે જે પીએસઆઈ નું પેપર છે આમની અંદર પૂછાયેલા જે ભૂગોળ અને ઇતિહાસ વિષય છે આમના જે પ્રશ્નો છે. આપણે આ લેક્ચરમાં સંપૂર્ણપણે ઇતિહાસ ભૂગોળના પ્રશ્નોનું એનાલિસિસ કરવાના છીએ કે કેવી રીતે ભૂગોળ અને ઇતિહાસના પ્રશ્નો છે એ પીએસઆઈના પેપરની અંદર પૂછવામાં આવ્યા હતા. તો શરૂઆત કરી દઈએ. આ જે વિડીયો લેક્ચર છે આમની જો હજી સુધી તમે જય કરિયર ઓનલાઈનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો છે આમના સુધી શેર કરી દેજો. શરૂઆત કરી દઈએ. પહેલો જો પ્રશ્ન છે, જો આપણી સમક્ષ પહેલો પ્રશ્ન ભૂગોળનો પ્રશ્ન છે. પહેલા આપણે પ્રશ્ન વાંચીશું, પછી આપણે આમના ઓપ્શનો ઉપરથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્ન શું કહે છે, જો કે નીચે પૈકી કયું ખનિજ ગુજરાતમાં મુખ્ય ખનિજ તરીકે ઉપલબ્ધ નથી? નીચે પૈકી કયું ખનિજ એવું છે જે ગુજરાતમાં મુખ્ય ખનિજ તરીકે ઉપલબ્ધ છે નહીં? અને અહીંયા ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ લિગ્નાઇટ, ઓપ્શન બી બોક્સાઇટ, પછી મેંગેનીઝ છે અને ઓપ્શન ડી છે અબ્રક. આમાંથી કયું ખનિજ એવું છે કે મુખ્ય ખનિજ તરીકે ગુજરાતમાંથી ઉપલબ્ધ નથી? તો આપણે સૌને ખબર હોવી જોઈએ કે ભાઈ લિગ્નાઇટ છે ગુજરાતમાંથી પ્રાપ્ત થાય જ છે. બોક્સાઇટ છે, બોક્સાઇટ પણ ગુજરાતમાંથી પ્રાપ્ત થાય. મેંગેનીઝ છે એ મેંગેનીઝ પણ ગુજરાતમાંથી પ્રાપ્ત થાય. આવું કદાચ તમે જો મારી આગળ ભૂગોળ ભણ્યા હશો તો મેં પણ તમને ભણાવ્યું હશે, બીજા કોઈ ફેકલ્ટી આગળ ભણ્યા હોય તો એમણે પણ તમને ભણાવ્યું હોય. મેં તમને લિગ્નાઇટ વિશે કીધું હતું કે જે કચ્છ જિલ્લો છે, કચ્છ જિલ્લાની અંદર શું છે તો કે જે પર્વતમાળા છે એમની પર્વતમાળા 3 ધારમાં વિભાજિત છે. એમાંની એક ધાર છે જેમને આપણે શું કહેવાના છે, દક્ષિણ ધાર. આ દક્ષિણ ધારમાં એક ડુંગર છે, ડુંગરનું નામ છે પાંથરો, અને આ પાંથરોના ડુંગરમાંથી મોટા પ્રમાણમાં લિગ્નાઇટ કોલસો છે આ પ્રાપ્ત થાય છે. આવું મેં તમને કીધું હોય અને આવી આપણે ખબર હોય તો લિગ્નાઇટ છે મુખ્ય સ્વરૂપે પ્રાપ્ત થાય. અને આપણે જાણીએ છીએ કે કોલસો છે, કદાચ એવો પ્રશ્ન પૂછે કે કોલસાના પ્રકાર કેટલા છે? કોલસાના પ્રકાર કેટલા છે તો આપણે બધાને ખબર હોવી જોઈએ મુખ્ય 4 પ્રકાર છે. અને 4 પ્રકારમાં ગુણવત્તાના આધારે 4 પ્રકાર પડે છે, કાર્બનના પ્રમાણના આધારે 4 પ્રકાર પડે છે. તમને એવો પ્રશ્ન પૂછાય સૌથી ઉચ્ચ ગુણવત્તા વાળો કોલસો એટલે કયો કોલસો થશે? એન્થ્રેસાઇટ. કયો થવાનો છે? એન્થ્રેસાઇટ કોલસો છે એ સૌથી ઉચ્ચ ગુણવત્તા વાળો કોલસો છે. ભાઈ તમને એમ પૂછે એન્થ્રેસાઇટ પછી કયો આવે છે? બીટ્યુમિન્સ આવશે. બીટ્યુમિન્સ આ કોલસો. તો એના પછી કયો આવે છે તો કે એમના પછી લિગ્નાઇટ આવવાનો છે. આ લિગ્નાઇટ કોલસો 3જા નંબર. અને સૌથી ઓછી ગુણવત્તા ધરાવતો કયો છે? પિત્ત. આ 4 કોલસાના પ્રકાર છે. ગુણવત્તાના આધારે એમના પ્રકાર છે. એક માનવ સર્જિત પણ છે. કેવો છે? માનવ સર્જિત કોલસો. માનવ સર્જિત કોક એટલે કયો તો આપણે સૌ જાણીએ છીએ ચારકોલ છે. ચારકોલ એ માનવ સર્જિત કોક છે. અને આ કોક છે શેમાંથી બને છે તો કે ભાઈ બાવળ છે આમાંથી આ કોક બને તો બાવળમાંથી કોક બનવાનો છે. ચારકોલ માનવ સર્જિત છે. આ કુદરતી રીતે પ્રાપ્ત થતા. એમાં પ્રમુખ ભંડાર છે આપણા કચ્છ જિલ્લામાં પણ છે, આપણે ખ્યાલ છે. મેંગેનીઝની પણ મેં તમને વાત કરી હતી જે તે સમયગાળા દરમિયાન. આપણે એક પર્વતમાળાનો અભ્યાસ કર્યો તો એ પર્વતમાળામાં પણ આપણે મેંગેનીઝની ચર્ચા કરી હતી. મેંગેનીઝની વાત છે આપણે કઈ પર્વતમાળા દરમિયાન કરી હતી? વિંધ્યાચલ પર્વતમાળા છે દરમિયાન કરી હતી. વિંધ્યાચલ પર્વતમાળા એમાં આપણે કયા જિલ્લાની વાત કરી હતી? પંચમહાલ જિલ્લો છે એમની વાત કરી હતી. એમાં આપણે શિવરાજપુર છે, શિવરાજપુરની ખાણ છે આમની વાત કરી હતી. અને શિવરાજપુરની ખાણમાં થી આ કોલસો આ ખનિજ મેંગેનીઝ છે પ્રાપ્ત થાય છે.
આવી ચર્ચા કરી હોય આપણે અને આપણે ખબર પણ હોય આવી રીતે. એમાં ઘણા બધા ખનિજ, એમ બોક્સાઇટ પણ આપણે મળવાનું છે. પણ અહીંયા એક અબ્રક છે, એ ગુજરાતમાં પ્રમુખ સ્વરૂપે મુખ્ય ખનિજ તરીકે નથી મળતું, ભારતમાં મળે છે. ભારતની વાત કરીએ તો ભારતનું સ્થાન અબ્રકના ઉત્પાદનમાં મોખરે પણ છે, પણ ગુજરાતમાં એમનું પૂરતું પ્રમાણ નથી. એટલે અહીંયા જે આપણો જવાબ છે શું રહેવાનો છે તો કે અબ્રક. તો આ ખનિજ રિલેટેડ પ્રશ્ન છે, એમની વાત છે, આમાં જવાબ આવવાનો છે અબ્રક. ત્યાંથી આગળ જઈએ. નેક્સ્ટ પ્રશ્ન છે, આમની ચર્ચા કરીએ. પ્રશ્ન એવું કહે છે કે ગુજરાતમાં અનુક્રમે કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે? સાવ સિમ્પલ અને સરળ પ્રશ્ન કહેવાય. આ પ્રશ્ન છે 100% આપણો સાચો જ પડવાનો હોય. અને આપણે બધાને ખબર જ હોય છે કે ગુજરાતની અંદર જો અભયારણ્ય છે, અભયારણ્યની વાત કરવામાં આવે તો હાલના તબક્કે 24 અભયારણ્ય છે ગુજરાતની અંદર છે ભાઈ. અને જો રાષ્ટ્રીય ઉદ્યાન છે આમની વાત કરવાની હોય તો ગુજરાતમાં હાલના તબક્કે 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે, આ પણ આપણે ખબર છે. તો અહીંયા સાવ સિમ્પલ વસ્તુ છે. અહીંયા જવાબ આપણો શું રહેવાનો છે તો કે 4. રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા 4 છે. તેથી આગળ જઈએ. આગળનો જે પ્રશ્ન છે આમના ઉપર આવી જાવ. આ થોડોક પ્રશ્ન છે ને એ ટ્રિકી ક્વેશ્ચન હતો, મગજ માગી શકે એવો પ્રશ્ન હતો, ઊંડાણ પૂર્વક લઈ જાય એવો પ્રશ્ન હતો. અહીંયા છે એ નર્મદા નદી છે, એમને રિલેટેડ થોડીક ચર્ચા કરવામાં આવી. તમને બધાને ખ્યાલ હોવી જોઈએ કે એક નદી છે નર્મદા નદી, અને નર્મદા નદી છે આમનું જે પાણી છે અથવા નર્મદા નદીનું જે નીર છે એ ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી, ક્યાં છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવાની જાહેરાત કરવામાં આવી હતી. વિસ્તાર સુધી શું કરવાનું હતું? પહોંચાડવાનું હતું. અને આ પહોંચાડવાની જાહેરાત થઈ હતી. આ જાહેરાત છે કોના દ્વારા કરવામાં આવી હતી તો આપણા એ સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સાહેબે આવી જાહેરાત કરી હતી. એના માટે એને અલગ અલગ યોજના પણ બહાર પાડી હતી. એમાં એક યોજના છે, આનું નામ હતું સુજલમ સુફલમ યોજના. અને બીજી જે સૌરાષ્ટ્ર માટે હતી, શેના માટે યોજના હતી આ તો કે ભાઈ સૌરાષ્ટ્ર માટેની આ યોજના હતી. યોજનાનું નામ હતું સૌની યોજના. કઈ યોજના હતી? સૌની યોજના, સૌરાષ્ટ્ર માટે. અત્યારે આપણો પ્રશ્ન એ નથી, પણ કદાચ તમને પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાય કે સૌની યોજનાનું પૂરું નામ જણાવો. તો સૌની યોજનાનું પૂરું નામ શું છે તો કે ભાઈ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. આ સૌની યોજનાનું પૂરું નામ છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. આપણે ખાલી એવું યાદ રાખી લેવાનું કે નર્મદા નદી છે ને એનું સૌરાષ્ટ્રમાં અવતરણ કરવાનું છે, એટલે પાછળ ઇરિગેશન યોજના લગાડી દેવાનું કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. આ એમનું પૂરું નામ. અને આના રિલેટેડ જ પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? પહેલા પ્રશ્ન વાંચ કે જો સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજનાના બાબતે નીચેના પૈકી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે? આમાંથી કઈ જોડ એવી છે કે જે સાચી છે? તો યોગ્ય જોડ આપણે ગોતવાની છે. એમાં જો જોડે આપી, હું તમને થોડીક વાત એ જોડ નહીં કરી દઉં, પછી આપણે આમાંથી જવાબ ક્લિયર કરીએ. સૌની યોજના છે ને એમની 4 લિંક છે. કેટલી? 4 લિંક છે. આમની મુખ્ય સૌની યોજનાની સૌરાષ્ટ્રમાં મુખ્ય કેટલી લિંક છે? 4.
અહીંયા જો આપણે ચારે ચાર લિંક આપેલી છે, અહીંયા જોઈ શકો છો લિંક 1, અહીંયા લિંક 2, આ લિંક 3 અને આ લિંક 4, આવી 4 લિંક. એમાં જો આ મોરબી પેલી લિંક છે ને, મોરબી જિલ્લાના મચ્છુ 2 ડેમ થી ચાલુ થાય. આપણે બધાને ખબર છે મચ્છુ 2 ક્યાં આવેલો છે, મોરબીમાં. અને આ જે મચ્છુ 2 ડેમ છે જે તે સમયગાળા દરમિયાન તૂટી પણ ગયો હતો. આપણે બધાને એ તારીખે ખબર હોય કે કેટલી તારીખે તૂટ્યો તો 11 ઓગસ્ટ 1979 નો સમયગાળો. અને એ સમયગાળા દરમિયાન મચ્છુ હોનારત સર્જાણું હતું. કેવું? મચ્છુ હોનારત. મચ્છુ 2 ડેમ તૂટ્યો હતો. એટલે જ કહેવત છે મચ્છુ તારા પાણી અમારી મોરબી મસાણ થઈ. એટલે મચ્છુ 2 ડેમ તૂટ્યો. મચ્છુ 2 ડેમ થી આગળ જાય મચ્છુ નદી, એટલે એમના કિનારા મોરબી શહેર આવે. અને મચ્છુ 2 ડેમ નું પાણી છે મોરબી શહેરની અંદર શું થઈ ગયું તો કે પ્રવેશી ગયું અને મોરબી શહેર છે અને તાણી ગયું. આ એમ કહેવાય ને કે ઘટના છે દર્દનાક ઘટના હતી. એમ એ સમયગાળા દરમિયાનની જો ચર્ચા કરું તો આ ઘટના દરમિયાન 25,000 જેટલા લોકો મૃત્યુ પામી ગયા હતા. તમે વિચાર કરો, આપણે કોઈ ક્યાંય બાંધીને રાખેલા ના હોય, આપણે છૂટા હોય, આપણે ભાગવું હોય ને તો ભાગી શકીએ. તમે એ વિચાર કરો કે 25,000 લોકો મૃત્યુ પામી ગયા, તો પશુ કેટલા મૃત્યુ પામ્યા હશે એનો તો કોઈ પ્રોપર આંકડો જ ના લગાડી શકાય. અને એ સમયગાળા દરમિયાન ગાંધીનગરથી સચિવાલય છે એમને ક્યાં ખસેડી દેવામાં આવ્યું હતું તો કે મોરબીમાં ખસેડી દેવામાં આવ્યું હતું. 3 મહિના સુધી તો સચિવાલય મોરબી રહ્યું. એ સમયે બાબુભાઈ પટેલ એમની સરકાર હતી, જનતા સરકાર. અને સરકાર પણ આ ઘટના દરમિયાન શું થઈ ગઈ હતી, ધ્વંસ થઈ ગઈ હતી. તો આવી આખી ગુજરાતમાં ઘટના ઘટી હતી. તો એવો મચ્છુ 2 ડેમ જે મોરબીમાં આવેલો છે ત્યાંથી આ લિંકની શરૂઆત થાય અને જામનગરના સાની ડેમ, કયો ડેમ છે, સાની ડેમ, આ સાની ડેમ સુધી ફેલાયેલ છે આ એક લિંક. રેડી? પછી જો બીજો ડેમ છે એ લીંબડી ભોગાવ છે. લીંબડી ભોગાવ 2 સુરેન્દ્રનગરની અંદર છે. લીંબડી ભોગાવ 2 અહીંથી શરૂ થાય અને અમરેલી જિલ્લાનો જે રાયડી ડેમ છે ત્યાં સુધી છે. બીજી લીંબડી ભોગાવ 2 ત્યાંથી રાયડી ડેમ. પછી લિંક 3 ધોળીધજા ડેમ છે ને, ધોળીધજા ડેમ સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ, ત્યાંથી વેણુ 1 રાજકોટમાં આવેલો વેણુ 1, રાજકોટ જિલ્લામાં આવેલ વેણુ 1 ત્યાં સુધી છે આ લિંક 3. પછી લિંક 4 છે ને લીંબડી ભોગાવ 2 ત્યાંથી ચાલુ. લીંબડી ભોગાવ 2 થી શરૂ થશે અને ક્યાં જુનાગઢ જિલ્લો, જુનાગઢ હવે ના કહી શકીએ, ગીર સોમનાથ કહી દઈશ. હવે અહીંયા એ સમયે જુનાગઢ લીખું પણ ગીર સોમનાથ પણ લઈ શકું, કારણ કે ગીર સોમનાથમાં હિરણ 2 છે. ગીર સોમનાથ અહીંયા કયો હિરણ 2, હિરણ 2 સુધી પહોંચાડવાનું છે. આમ 4 લિંક છે. કેટલી? 4. મચ્છુ 2 થી સાની. અહીંયા લીંબડી ભોગાવ છે, લીંબડી ભોગાવ 2 ત્યાંથી રાયડી, પછી અહીંયા ધોળીધજા ત્યાંથી વેણુ અને અહીંયા લીંબડી ભોગાવથી હિરણ. આવી રીતે 4 લિંક છે. એમાં અહીંયા જે 4 ઓપ્શન આપ્યા જો એમાંથી સાચી લિંક હોય ને એ ગોતવાની છે. જો અહીંયા લિંક 2 સુરેન્દ્રનગર જિલ્લાના ધોળીધજા ડેમથી વેણુ, તો આ ખોટું છે. આ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભોગાવથી ક્યાં હિરણ 2, આ એ ખોટું છે. આ સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી ભોગાવ 2 થી રાયડી એ ખોટું છે. તો આ બધા શું છે? ખોટા. એક જ સાચો છે. જો લિંક 1 મોરબી જિલ્લાના મચ્છુ 2 ડેમથી સાની ડેમ, જામનગરનો કયો છે? સાની ડેમ. આ લિંક 1 સાચું છે. તો અહીંયા જવાબ આપણો શું રહેવાનો છે? એ. આ થોડોક છે કેવો હતો તો કે અઘરો ક્વેશ્ચન આપણે કહી શકીએ. કદાચ તમે ત્યાં સુધી પહોંચ્યા ના હોય એવું કહી શકીએ. પણ આવો એક પ્રશ્ન, વિધાનવાચક પ્રશ્ન, આપણે લિંક સાથે સંકળાયેલો પ્રશ્ન કહી શકીએ. નેક્સ્ટ આવી જાઓ. જો આ સિમ્પલ, દર વખતે અમુક મુદ્દાઓ છે ને ભાઈ ભૂગોળના, હજી જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ને આ વિડીયો લેક્ચર જોતા હોય તો તમને કહી દઉં કે ભાઈ અમુક મુદ્દાઓ છે ફિક્સ હોય. કોઈ પણ પેપર હોય આમની અંદર અમુક મુદ્દાઓ ફિક્સ હોય, એમાંથી મોટા ભાગે ક્વેશ્ચન નીકળતા જ હોય છે. અહીંયા હું તમને આ મુદ્દા આપું. જો તમે કદાચ પોલીસ કોન્સ્ટેબલનું પેપર આપવાના હોય તો તમારા માટે મુખ્ય મુદ્દા કહી દઉં કે જેમાંથી પ્રશ્ન નીકળવાની પૂરેપૂરી સંભાવના હોય. જો તૈયારી કરતા હોય તો આ મુદ્દાઓને પહેલા પ્રાધાન્ય આપજો, પછી બીજા મુદ્દાઓ ઉપર પ્રાધાન્ય આપજો. જો એક તો આપણે કહી દઈએ અક્ષાંશ રેખાંશ, અક્ષાંશ રેખાંશ અને સમય. આ એક મુદ્દો કહી દો.
પછી પર્વતમાળા કહી દઈએ, પર્વતમાળા આમાંથી એક, નદી તંત્ર આમાંથી એક, ખનિજ ખનિજમાંથી એક, ફિક્સ પ્રશ્નની વાત કરું હોય જ છે એવા. પછી અભયારણ્ય, અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન આમાંથી પ્રશ્ન હોય તો અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન પણ. પછી વસ્તી, વસ્તી પણ ખાસ કરવાની. વાતાવરણ, વાતાવરણ પણ કરવાનું. આમાંથી પૂછાવાની સંભાવનાઓ છે એમ આ વખતે વાતાવરણ. જલાવરણ, કારણ કે આ સિલેબસ કોન્સ્ટેબલનો નવો બદલો ત્યારથી ઉમેરાયેલા મુદ્દાઓ છે, આમાંથી પ્રશ્ન પૂછાય છે. છેલ્લા પેપરો આપણે જોઈએ, છેલ્લું લેવાયેલું આ વખતેનું PSI ની વાત ન કરું, એના પહેલાનું PSI હતું તો એમાં જલાવરણમાંથી પ્રશ્ન હતો, એની પહેલાનું કોન્સ્ટેબલનું પેપર છે એમાં પણ જલાવરણમાંથી પ્રશ્ન હતો, એટલે આપણે લઈ શકીએ. તો જો આવા મુદ્દા અક્ષાંશ, રેખાંશ, સમય, પર્વતમાળા, નદી તંત્ર, ખનિજ, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, વસ્તી, વાતાવરણ, જલાવરણ, આમાંથી મોટા ભાગે પ્રશ્નો છે પરીક્ષાની અંદર પૂછાય છે. ફિક્સ ક્વેશ્ચન કહી શકે. અહીંયા આપણે 3 ને 3, 6, 7 ને 8 8 મુદ્દા લીધા તો માની લો કે ભૂગોળમાં 13 કે 14 પ્રશ્નો પૂછાતા હોય તો 8 પ્રશ્નો તો આ મુદ્દા ના થઈ ગયા. ભૂગોળનો સિલેબસ આમ જોવા જઈએ તો બહુ લેન્ધી છે. કોન્સ્ટેબલની પરીક્ષાની વાત કરું કે PSIની પરીક્ષાની વાત કરું, ભૂગોળનો સિલેબસ થોડોક લેન્ધી છે, પણ એમાં આપણે સોર્ટ આઉટ કરીએ તો આવા મુદ્દાઓ તમને મળી રહી. અહીંયા આવી જાઓ, જો સિમ્પલ એક પ્રશ્ન કીધું કે 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે? આપણે બધાને ખબર હોય કે ગુજરાતની વસ્તી ગીચતા છે કેટલી છે? 308 પ્રતિ ચોરસ કિમી છે. એટલે 1 ચોરસ કિમીનો વિસ્તાર છે, 1 ચોરસ કિમી વિસ્તાર, એમની અંદર કેટલા વ્યક્તિ વસવાટ કરે છે? 308 વ્યક્તિઓ વસવાટ કરે. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? એ પણ આપણે ખબર હોવી જોઈએ. તમારે કોમેન્ટ કરવાનું છે, તમારે કોમેન્ટ કરવાની છે કે ગુજરાતનો કયો જિલ્લો એવો છે જે સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે. આવો, અને સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો છે? ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો અને સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો? આ બે કોમેન્ટ કરવાનું તમારે કહેવાનું. અને હમણાં આપણે બધાને ખબર જ છે કે હમણાં આપણે વસ્તી ગણતરીનો કાર્યક્રમ પણ શરૂ થવાનો છે. આમ જોતા દર 10 વર્ષે વસ્તી ગણતરીની શરૂઆત થતી હોય, પણ કોરોના કાળના પરિણામે આપણે ગઈ વસ્તી ગણતરી કરી શક્યા નહીં, એટલે હવે ટૂંક સમયમાં ફરી વખત વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ થવાની છે, અથવા અત્યારે શરૂ પણ છે. તો આ એક પ્રશ્ન થયો વસ્તી રિલેટેડ. આગળ આવી જાઓ. જો કરંટ અફેર્સ આધારિત પ્રશ્ન છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે એમને ભૂગોળમાં પણ સમાવિષ્ટ કરી શકીએ. જો શું કીધું કે વાતાવરણ છે ને, વાતાવરણમાંથી 1 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ અથવા તેની સમક્ષ CO2 ને દૂર કરવા અથવા તો ટાળવાનું પ્રતિનિધિત્વ કરતું નીચે પૈકી કયું વેપારી પ્રમાણપત્રક છે? વાતાવરણ, ઇન શોર્ટ હું તમને એમ કહું કે વાતાવરણ છે ને, વાતાવરણ એમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડો તમે તો તમને શું મળે છે? તો કે એક ક્રેડિટ મળવાની છે, પ્રમાણપત્ર. અહીંયા કીધું છે પ્રમાણપત્ર, અને એ ક્રેડિટ કઈ છે તો એને આપણે કહેશું કાર્બન ક્રેડિટ. કેવી? કાર્બન ક્રેડિટ આપણે કહેશું. તમને કાર્બન ક્રેડિટ આપવામાં આવે. અને મોટી મોટી કંપનીઓ હોય ને, એ કંપનીઓને વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું કરવા માટેના શું આપેલા હોય? ટાર્ગેટ પણ આપેલા હોય કે ભાઈ તમારી આ કંપની છે ને તમે વાતાવરણમાં એટલો કાર્બન ડાયોક્સાઇડ શું કરો છો તો કે ઉમેરો છો, તો હવે તમારે એટલો કાર્બન ડાયોક્સાઇડ છે અને વાતાવરણમાંથી મુક્ત પણ કરાવવો પડશે. એના માટે પછી અલગ અલગ પ્રકારના એ લોકો અભિયાન ચલાવતા હોય. તો એવી જે કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાંથી મુક્ત કરાવવા માટેનું જે પ્રમાણપત્રક છે એને આપણે શું કહેવાના છે? કાર્બન ક્રેડિટ કહેવાના છે. એ તમને કાર્બન ક્રેડિટ સ્વરૂપે આપવામાં આવે.
તો કરંટ અફેર્સ રિલેટેડ પ્રશ્ન કહી શકીએ. આમાં શું થવાનું છે, કાર્બન ક્રેડિટ અને કાર્બન ડાયોક્સાઇડ છે એમનું વધતું પ્રમાણ આપણા માટે ખૂબ જ નુકસાનકારક છે. જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પૃથ્વી ઉપર વધતું જશે તો વૈશ્વિક તાપમાનમાં પણ શું થશે, વધારો થશે. અને આપણે ખબર છે કે આપણે સૌ શ્વાસમાં કયું વાયુ લઈએ છીએ, તો કે ઓક્સિજન લઈએ છીએ. ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય તો શ્વાસ સંબંધિત બીમારીઓ છે એ પણ વધવા લાગે છે. એટલે ઘણું બધું નુકસાન થાય. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી ઘણું બધું નુકસાન થાય છે. રેડી? તો આ એક પ્રશ્ન કરંટ અફેર્સ આધારિત થયો છે, ભૂગોળ રિલેટેડ આપણે કહી શકીએ. અને આપણે સૌ જાણીએ છીએ કે ભૂગોળની અંદર એક પ્રશ્ન અથવા તો એક મુદ્દો આવે છે. ભૂગોળમાં એક મુદ્દો આવે છે અને એ જે મુદ્દાને આપણે કહીએ વર્તમાન પ્રવાહ સંબંધિત ભૂગોળ, આવો એક ટોપિક આવે. વર્તમાન પ્રવાહ છે આના આધારિત ભૂગોળ. અને આ વખતેનું જે પીએસઆઈ છે, પીએસઆઈ નું પેપર, આમાં સૌથી વધુ આવા પ્રશ્નો જોવા મળ્યા. સૌથી વધારે પ્રશ્ન છે એ વર્તમાન પ્રવાહ આધારિત ભૂગોળમાંથી જોવા મળ્યા. 2-3 પ્રશ્નો આપણે લઈ લઈએ, 3-4 પ્રશ્ન આમના છે. એટલે તમે જો કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારે કરંટ છે, કરંટ એમની અંદર પણ ભૂગોળને ધ્યાને રાખવાનું. એવી કોઈ ઘટના ઘટે ભૂગોળ રિલેટેડ, જેમ કે હમણાં તાજેતરમાં જ એક ઘટના ઘટી કે અત્યાર સુધી આપણા ભારતની જે રામસર સાઇટ છે એ કેટલી હતી? રામસર સાઇટ છે એ 98 હતી, પણ હમણાં એક નવી બનાવીને કેટલી કરી દીધી? 99. હમણાં બની થોડા ટાઈમ પહેલા કરંટ અફેર્સની અંદર હજુ તો 99 થઈ રામસર સાઇટ. ગુજરાતની વાત કરું ને, ગુજરાતમાં પણ કેટલી હતી? ગુજરાતમાં પણ પેલા કેટલી હતી? 4 રામસર સાઇટ હતી. એમાં ગુજરાતમાં પણ એક બની નવી અને કેટલી થઈ ગઈ? 5. અને આ પ્રશ્ન તો આમાં છે, પીએસઆઈ ના પેપરમાં છે. ચાલો, તમારે બધાએ કમેન્ટ કરવાનું છે કે ભારતની 99મી રામસર સાઇટ કઈ છે? 99મી રામસર સાઇટ, જે 99મી બની ને હમણાં છેલ્લે, એ રામસર સાઇટ. આ તો હું તમને હમણાં સમજાવવાનો છું. ચાલો, રેડી? ગુજરાતમાં નીચે પૈકી કયા સ્થળેથી રૂપેણ નદીનો ઉદ્ભવ થાય? તારંગાની ટેકરી, અરવલ્લી પર્વતમાળા છે, ગીરના જંગલ છે, કચ્છનું નાનું રણ છે. અમુક સમયે જો પ્રશ્નનો જવાબ આપણે આવડતો ન હોય તો ઓપ્શન આધારે પણ આપણે જવાબ આપી શકીએ. અહીં જોઈ શકીએ, જો પહેલા તો રૂપેણ નદી આપણે ખબર હોવી જોઈએ કે રૂપેણ નદી છે ને સૌરાષ્ટ્રમાં નથી, સૌરાષ્ટ્રમાં છે નહીં. રૂપેણ નદી છે ને એ કચ્છમાં નથી, કચ્છ ક્યાંય ના. તો જો 2 ઓપ્શન હોય ગયા, કચ્છનું નાનું રણ તો નીકળી જ જાય રૂપેણ નદી માટે, કારણ કે ત્યાંથી ઉદ્ભવની વાત તો આવે જ નહીં. પછી ગીરનું જંગલ છે, પણ નીકળી જાય, ત્યાં ઉદ્ભવની વાત તો આવે જ નહીં. હાલો, એક વાત છે કે કચ્છ છે ને, કચ્છનું જે નાનું રણ છે ને, નાનું રણ, ત્યાં શું થાય છે તો કે રૂપેણ નદી છે ને, રૂપેણનો શું થાય છે? અંત થાય છે, અંત રૂપેણનો કચ્છના નાના રણમાં એ છે, પણ ત્યાંથી નીકળતી નથી, ત્યાં એનો અંત થાય. અને જે રૂપેણ નદી છે ને, રૂપેણ નદી કુંવારિકા નદી છે. કેવી? કુંવારિકા નદી કહેવાય, અથવા અંતસ્થ નદી કહેવાય. કેવી? અંતસ્થ નદી છે, રૂપેણ છે. ઈ તળ ગુજરાતની 3, રૂપેણ, બનાસ અને આપણે સરસ્વતી લઈ લઈએ. આ 3 નદી છે. કેવી છે? તળ ગુજરાતની કુંવારિકા. સૌરાષ્ટ્રમાં જોવા જઈએ ને તો મચ્છુ, ફાલ્ગુ અને બ્રાહ્મી, આ 3 અહીંયા. મચ્છુ, ફાલ્ગુ અને બ્રાહ્મી, આ સૌરાષ્ટ્ર. અને કચ્છમાં તો ઘણી બધી હશે, કારણ કે એમાં મોટા રણમાં ઘણી બધી નદીઓ જાય છે, તો એ બધી કેવી રહે નદી કહેવાય? કુંવારિકા. કુંવારિકા નદી એટલે જેનો જળ સંપર્ક નથી થતો ને એવી નદી. એ શું થાય? જમીન વિસ્તારમાં જ સમાય છે. તો અહીંયા જો ખરેખર વાત કરીએ ને તો અરવલ્લી પર્વતમાળા આવે, પણ હું અહીંયા અરવલ્લી પર્વતમાળા નહીં લઈ.
કારણ કે અરવલ્લી પર્વતમાળામાં ડિટેલમાં આપ્યું. કારણ શું છે તો કે જો અરવલ્લી પર્વતમાળા છે ને, અરવલ્લી પર્વતમાળા, આ પર્વતમાળાને આપણે મહેસાણા જિલ્લામાં, કયા જિલ્લામાં? મહેસાણાનો જિલ્લો છે, મહેસાણા જિલ્લો, એમાં આપણે તારંગાની ટેકરીઓ કહીએ. શું કહીએ? તારંગાની ટેકરી મહેસાણામાં. અરવલ્લી પર્વતમાળા અને મહેસાણામાં તારંગાની ટેકરી. તો જો અરવલ્લી કરતા ડિટેલમાં જવાબ આપ્યો છે, કારણ કે આ નદીનો ઉદ્ભવ મહેસાણામાં જ થાય. તારંગાની ટેકરીની અંદર એક ડુંગર છે, ડુંગરનું નામ છે ટુંગા. કયો ડુંગર છે? ટુંગાનો ડુંગર. આ ટુંગાના ડુંગરમાંથી નીકળે. રૂપેણ નદીનો ઉદ્ભવ મહેસાણા જિલ્લાની તારંગાની ટેકરીના આ ટુંગાના ડુંગરમાંથી થાય. ટુંગા અહીં ઓપ્શનમાં નથી, તારંગા ઓપ્શનમાં છે, એટલે તારંગા લેશું. જો તારંગા નો હોત તો અરવલ્લી લે. તારંગાનો ડુંગર છે ને, તારંગાના ડુંગરમાંથી એક નદી નીકળે છે ભાઈ, ડુંગરમાંથી નદી. નદીનું નામ શું છે? પુષ્પાવતી નદી. કઈ? પુષ્પાવતી નદી. જે કોની સહાયક નદી છે? એ રૂપેણની જ સહાયક છે. પુષ્પાવતી રૂપેણની સહાયક છે. પુષ્પાવતી નદી કિનારે ઘણા બધા શહેર છે. પુષ્પાવતી નદી કિનારે આવેલા શહેર ઓઠોર, ઓઠોર શહેર, એકદંતી ગણપતિનું મંદિર ઓઠોર ખાતે છે. પછી ઉનાવા, ઉનાવામાં મીરા દાતા. જો તમને કદાચ પરીક્ષામાં પૂછે ઉનાવા, તો ઉનાવા મહેસાણામાં પુષ્પાવતી નદી. ઉનાઈ છે, ક્યાં આવેલું છે? ઉનાઈ આવેલું છે નવસારીમાં. ક્યાં આવેલું છે ભાઈ? નવસારી. ગરમ પાણીના ઝરા છે. ઉનાઈ છે ગરમ પાણીના શું છે? ઝરા. આ ઉનાવા છે. અને મોઢેરા. મોઢેરાથી તો આપણે બધા પરિચિત છીએ. મોઢેરા ગામ છે આપણું ગુજરાતનું સૌ પ્રથમ સૌર સંચાલિત ગામ કહી શકીએ, એ મોઢેરા. ત્યાં મોઢેરાનું સૂર્ય મંદિર એ છે. ભીમદેવ સોલંકી દ્વારા સૂર્ય મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ પુષ્પાવતી નદી. પછી મહેસાણામાં જ કોને મળી જાય છે તો કે રૂપેણ નદીને મળી જાય છે. આ રૂપેણ નદીના ઉદ્ભવની વાત થઈ. નેક્સ્ટ આવી જાઓ. અહીંયા તારંગાની ટેકરી જવાબ લીધો. અહીંયા કાંકરેજી, જાફરાબાદી ગુજરાતી છે. કઈ જાતો છે? શેની જાત છે? ચોખાની જાત છે? ભાષાઓ છે? બોલીઓ છે? માછલી છે કે પશુ છે? કાંકરેજી, જાફરાબાદી, આપણે બધાને ખબર છે આ શેની જાતો છે? પશુની જાત છે. શેની જાત છે? પશુની છે. આપણે બધા જાણીએ છીએ. કાંકરેજી, જાફરાબાદી ભેંસ, કાંકરેજી ગાય, ગીર ગાય. એટલે આવું ઘણું બધું એ જાતો હોય. એમાં આ પશુની જાત આવશે. શેની જાત છે? પશુની. કાંકરેજી, જાફરાબાદીની વાત કરીએ. કાંકરેજનો પ્રદેશ કયો છે? કાંકરેજ નો પ્રદેશ, કાંકરેજ. આ કાંકરેજ નો પ્રદેશ છે ને, બનાસકાંઠા વાળો વિસ્તાર છે ને, બનાસકાંઠા વાળો. ત્યાં કાંકરેજ નામનું સ્થળ છે. કાંકરેજ, આ કાંકરેજ, ત્યાં કાંકરેજ નો પ્રદેશ છે. તમને એમ પૂછે વઢિયાર, વઢિયાર નો પ્રદેશ. વઢિયાર નો પ્રદેશ ક્યાં? તો કે ભાઈ જે એક નદી બનાસ છે અને બીજી નદી છે એનું નામ સરસ્વતી છે. બનાસ અને સરસ્વતી જિલ્લાની વાત કરું તો એક બનાસકાંઠા છે અને બીજા જિલ્લાની વાત કરું તો પાટણ છે. બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો બનાસકાંઠા અને પાટણ જિલ્લાનો મેદાની પ્રદેશ એટલે વઢિયારનો પ્રદેશ. તો આ પ્રદેશો, એ પ્રદેશો મુજબ એમના પ્રાણીઓ પણ પ્રખ્યાત હોય, પશુ પણ. રેડી? તો આ બધી પશુની જાત છે. અહીંથી આગળ 1937 કરાચી ખાતે નીચે પૈકી કોણે સૌ પ્રથમ વખત મહાગુજરાત શબ્દ છે આમની રચના કરી હતી? મહાગુજરાત શબ્દ આપનાર વ્યક્તિ, શબ્દ કોણે આપ્યો તો? આ શબ્દ છે એ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ આપ્યો તો, મહાત્મા ગાંધીએ આપ્યો તો, બહેરામ મહેતાએ આપ્યો તો, સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યો તો. કોણે મહાગુજરાત શબ્દ આપ્યો? કોણ આપ્યો? અહીંયા કોણ આવશે
તો કે કમા મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી, એણે ગુજરાત મહાગુજરાત શબ્દ આપ્યો. તમને ખબર હોવી જોઈએ કે આ મહાગુજરાત છે તો એક આંદોલન એ થયું હતું, મહાગુજરાત આંદોલન. કયું આંદોલન થયું હતું? મહાગુજરાત આંદોલન થયું. આ આંદોલન ક્યારે થયું? 1956 ક્યારે પૂરું થયું? 1960. આની આગેવાની કોણે લીધી હતી? આગેવાની કોણે લીધી હતી? તો ભાઈ ઇન્દુલાલ યાજ્ઞિક. કોણે લીધી હતી? ઇન્દુલાલ યાજ્ઞિક. મહાગુજરાત આંદોલન. ઇન્દુલાલ યાજ્ઞિક એવું કહેતા હતા કે ભાઈ હું તો એક કટાઈ ગયેલી કટાર છું જે માળિયા ઉપર પડેલી છે. આપ સૌએ ભેરા થઈ આ કટાઈ ગયેલી કટાળને માળિયા ઉપરથી ઉતારી આમને હજાવી અને યુદ્ધ મેદાનમાં મૂકી દીધી. આ વાક્ય કોણે કીધું હતું? ઇન્દુલાલ યાજ્ઞિકે પોતાના માટે કીધું હતું. એવું કહેવા માંગતા હતા આપણી જે અત્યારની પરિસ્થિતિ છે, મારી જે પરિસ્થિતિ છે, મારી જે ઉંમર છે, એના અનુસંધાને હું અત્યારે આંદોલન કરી શકું એવી સ્થિતિમાં છું નહીં, પણ તમે બધાએ ભેરા થઈ મારી અંદર એક નવી ઉર્જાનો સંચાર કરી અને મને આંદોલનના મેદાનમાં આગળ કરી દીધું. એ વ્યક્તિ એટલે ઇન્દુલાલ યાજ્ઞિક. ગુજરાત છે, ગુજરાત ભારતનું કેટલામું રાજ્ય? આપણે બધાને ખબર હોય 15મું રાજ્ય તરીકે ગુજરાત અસ્તિત્વ ધરાવે છે. અને એમની રચના ક્યારે થઈ? 1 મે ના દિવસે થઈ. 1 મે 1960 ના દિવસે ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી હતી. એ પણ આપણે જાણીએ છીએ. તો મહાગુજરાત આંદોલન, આ મહાગુજરાત શબ્દ 1937 કરાચી ખાતે કોણે આપ્યો હતો? કનૈયાલાલ માણેકલાલ મુનશી આપ્યો હતો. રેડી? નેક્સ્ટ અહીંયા વાત કરી ગોમતીપુત્ર સતકર્ણી છે એમની. શું વાત છે? તો કે ભાઈ નીચેના પૈકી કયા રાજાને ગોમતીપુત્ર સતકર્ણી દ્વારા ઉથલાવી નાખવામાં આવ્યો હતો? ગોમતીપુત્ર સતકર્ણી. આ ભારત છે ને, ભારત, આ ભારતમાં ક્યાં? તો કે ભારતમાં જે દક્ષિણ બાજુનો વિસ્તાર હતો ને, દક્ષિણ ભારત વાળો વિસ્તાર, એમની અંદર ક્યાંક ને ક્યાંક કોનું શાસન હતું? તો કે જે આ સતકર્ણી છે ને, સતકર્ણી આમનું શાસન હતું. અને પશ્ચિમ ભારતની વાત કરો ને, કયો ભારત? તો કે પશ્ચિમ ભારત. પશ્ચિમ ભારતમાં આ બાજુ ક્યાંક ને ક્યાંક એ સમયે કયો વંશ હતો? શક ક્ષત્રપ વંશ હતો. અને ક્ષક ક્ષત્રપ છે આમના રાજા કોણ હતા? નાપાન છે એ રાજા હતા. નાપાન આમના રાજા. એટલે આ સતકર્ણી છે આ શું કરે? તો કે આમના ઉપર આક્રમણ કરી દે, આમને હરાવી દે નાપાનને. અને આ જે વિસ્તાર પશ્ચિમ બાજુનો જે વિસ્તાર છે, ઘણો ખરો વિસ્તાર છે, એના ઉપર સતકર્ણી છે આ શું કરી લે છે? કબજો કરી લે છે. તો અહીંયા જવાબ આવવો જોઈએ. શું આવવું જોઈએ? તો કે શક મહાક્ષત્રપ નાપાન. પછી બીજા ઓપ્શન છે કૌશલ રાજવી ધનદેવ, શૃંગ રાજવી પુષ્યમિત્ર. પછી ઉપરયુક્ત કોઈ નહીં. તો આમાં જવાબ આપણો શું રહેશે? તો કે શક મહાક્ષત્રપ નાપાન. રેડી? તો હા, એક પ્રશ્ન થયો. નેક્સ્ટ આવી જઈએ, આગળ જઈએ. દેશી રજવાડાની વાત થઈ. દેશી રજવાડા નવાનગરની રાજધાની જામનગરની સ્થાપના ખાલી જગ્યા સાલમાં થઈ હતી. જામનગર ક્યારે? જામનગર સાલ હતી 1540. આમાં સ્થાપના થઈ. સ્થાપક કોણ હતા? જામ રાવળ. આને આમની સ્થાપના કરી હતી. જામ રાવળ 1540. તમને એવો પ્રશ્ન પૂછે કે જામનગરના વિકાસનો શ્રેય કોને જાય છે? તો જામ રણજીત સિંહજીને જાય છે. જામ રણજીત સિંહજી જામનગરનો વિકાસ કરે છે. ભારત જ્યારે આઝાદ થયું, આઝાદી સમયે જામનગરના રાજા કોણ હતા? જામ દિગ્વિજય સિંહજી હતા. દિગ્વિજય સિંહજી
જામનગરના શું હતા? આઝાદી સમયે રાજા હતા. તો 1540 જામનગરની સ્થાપના જામ રાવળે અમને સ્થાપના કરી, વિકાસ જામ રણજીતસિંહજીએ કર્યો, અને આઝાદી સમયે રાજા કોણ હતા? જામ દિગ્વિજયસિંહજી. તો અહીંયા ઓપ્શન 1495, 1579, 1605 અને 1540. જવાબ આપણો શું રહેવાનો છે? 1540 રહેવાનો છે. રેડી? તો 1540 આવશે જવાબ. અહીંથી આપણે આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આની વાત કરીએ. આ પણ કરંટ અફેર્સ આધારિત છે. મેં તમને હમણાં જ કીધું હતું, વર્તમાન પ્રવાહ આધારિત ભૂગોળ, આમાંથી પ્રશ્ન છે. અને જો ભાઈ સિમ્પલ વસ્તુ છે, જિંદગીની અંદર એક નિયમ રાખવાનો, કાં તો હા કાં તો ના. એટલે અત્યારે જો તમે તૈયારી કરો છો, અથવા તો તૈયારી કરવાનું તમે વિચારો છો, અથવા તમારી તૈયારી ચાલુ છે, તો તમારે નક્કી કરી લેવાનું કે ભાઈ મારે તૈયારી કરવી છે, તો હું 100% આપીશ, એક પણ એંગલ મિસ નહીં થવા દઉં. અને કાં તો કરવી જ નથી ભાઈ, ઘરે જઈને પપ્પાને કહી દેવાનું કે આપણાથી ના થાય, એટલે વાત પૂરી થાય. તો અહીંયા એક એંગલ વધારે પડતું યુઝ થયું આ વખતે. તો વર્તમાન પ્રવાહ આધારિત ભૂગોળ, 3-4 પ્રશ્ન એક જ ટોપિકમાંથી નીકળી ગયા, કરંટ આધારિત જે ભૂગોળ હતું ને એમાંથી. તો એવો જ એક પ્રશ્ન છે 2025માં, કારણ કે કરંટ એ છે જૂનું પૂછવામાં આવ્યું, તો 2025 આમ જોતા હું જૂનું ન કહી શકું, કારણ કે અત્યારે જે મહિનો હાલે છે, કયો મહિનો છે? તો આજથી 2025 ની વાત કરું, 2025 એટલે તમે એવું સમજો કે 6, 7 કે 8 મહિના સુધીનું કરંટ પૂછાણું હોય, એટલે 6-8 મહિનાનું તો પહેલેથી કરવું જ પડે ભાઈ, એટલું તો આપણે કરવાનું જ હોય. તો જો શું કીધું, 2025માં નીચે પૈકી કયા સ્થળને ગુજરાતના પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ, બાયોસ્ફિયર રિઝર્વની વાત છે, તરીકે જાહેર કરવામાં આવ્યું? તો અહીંયા શું આવશે? ગુનેરી. શું આવવું જોઈએ? ગુનેરી મેંગ્રોવ. પછી ધાંધ મેંગ્રોવ છે એ આવે, ઉના મેંગ્રોવ છે એ આવે, કે થોડ મેંગ્રોવ છે એ આવે? શું આવશે? ગુનેરી આવવું જોઈએ, ધાંધ આવવું જોઈએ, ઉના આવવું જોઈએ, કે થોડ આવવું જોઈએ? તો અહીંયા શું આવવાનું છે? તો કે અહીંયા આવશે ગુનેરી. શું આવશે? ગુનેરી. ગુનેરી મેંગ્રોવ છે એ આપણી ગુજરાતની પ્રથમ કહી શકાય, ગુજરાતની કેવી છે? પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ છે. તો તમને એમ પૂછે કે ભાઈ BHS સાઇટ કેટલી? તો કે 1. પછી રામસર સાઇટ કેટલી? તો 5. હાલમાં 5 છે ભાઈ, કદાચ પેલા 4 હતી, હવે 5. તમને એમ પૂછે વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી? 5. સોરી, કેટલી? 4. આ કેટલી આવશે? 4. અહીં તો આપણે ખબર જ છે કઈ છે? ગુનેરી. આ કઈ છે? ગુનેરી છે. આ 5 રામસર સાઇટ 5 કઈ છે? તો પહેલી રામસર સાઇટ છે કઈ? થોડ. બીજી રામસર પહેલી રામસર સાઇટ છે એ નળ સરોવર છે. કઈ છે? નળ સરોવર પહેલી. બીજી રામસર સાઇટ છે થોડ. ત્રીજી છે કઈ છે? વઢવાણા. ચોથી ખીજડીયા. કઈ? ખીજડીયા. અને પાંચમી હમણાં જ બની, કઈ છે? છારી ઢંઢ. કઈ છે? છારી ઢંઢ. આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ નળ સરોવર ક્યાં આવેલ છે? તો કે ભાઈ અમદાવાદ. એમનું સાણંદ. અહીંથી ક્યાં સુધી? તો કે સુરેન્દ્રનગર. એનું લખપત નહીં, લખતર. થોડની આપણે ખબર મહેસાણામાં છે. વઢવાણા વડોદરામાં છે, વડોદરા. ખીજડીયા તો આપણે ખબર જ હોય, જામનગર. છારી ઢંઢ કચ્છ. ક્યાં છે? કચ્છ. વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી? 4. પહેલી ચાંપાનેર. કઈ છે? ચાંપાનેર. બીજી રાણકી વાવ. કઈ છે? રાણકી વાવ. ત્રીજી અમદાવાદ. કઈ છે? અમદાવાદ. અને ચોથી
ધોળાવીરા કઈ છે ધોળા આ 4 રામસર વર્લ્ડ હેરિટેજ સાઇટ રેડી તો આવું પૂછાય તો અહીંયા બાયોસ્ફિયર રિઝર્વ વાળી વાત થઈ જે વિવિધતા હેરિટેજ સાઇટ નેક્સ્ટ આવી જાવ આગળ જો જાડેજા વંશના રાજાઓ બાબતે નીચે પૈકી કયા વિધાનો સાચા છે કે ભાઈ જામ રાવલ હતા એના પછી રાજા છે જામ વિભાજી આવે છે જે નવાનગર છે કયું સ્ટેટ છે નવાનગર સ્ટેટ નવાનગર એમના રાજા જામ રાવળ કોણ એના પછી જામ કોણ આવશે તો કે વિભાજી બન્યા સાચું છે એકદમ સાચું છે રાવળ પછી કોણ આવવાનું છે વિભાજી આવવાના છે પછી જો મજેવડી ગામ નજીક જુનાગઢની લડાઈમાં મજેવડી એટલે ક્યાં આવ્યું તો કે જુનાગઢ એમનું ગામ છે ગામનું નામ મજેવડી છે મજેવડી આજે મજેવડીનો વિસ્તાર છે ત્યાં લડાઈ કોની થઈ તો કે એક બાજુ જામ સત્તાજી જામનગરના રાજા હતા જામ સત્તાજી બીજી બાજુ કોણ હતું તો કે અકબરનો સૈન્ય હતું કોનું અકબર આમનું સૈન્ય આ બેનને વચ્ચે લડાઈ થઈ અને આ લડાઈમાં જીત કોની થઈ હતી જામ સત્તાજીની થઈ તો જો અહીંયા શું કીધું મજેવડી ગામ નજીક જુનાગઢની લડાઈમાં જામ સત્તાજી પહેલા અકબરના સૈન્યને હરાવ્યું હતું એકદમ સાચી વાત ખોટું નથી જામ સત્તાજી છે ને જામ સત્તાજી અને અકબર વચ્ચે યુદ્ધ થવાનું કારણ શું હતું કારણ એ હતું કે જે અકબર છે આમનો જે દુશ્મન હતો આ દુશ્મનને શું આપ્યો હતો સત્તાજીએ આશ્રય આપ્યો હતો શું આપ્યું હતું આશ્રય જામ સત્તાજી એને આશ્રય આપ્યો હતો ભાઈ એટલે યુદ્ધ થતું હતું એમાં છે ને અકબર છે એ પોતાના સૌ પ્રથમ મુગલ સુબો જેનું નામ હતું મિર્ઝા અઝીઝ કોકા કદાચ એવો પ્રશ્ન પૂછે કે પ્રથમ મુગલ સુબો એટલે કોણ મિર્ઝા અઝીઝ કોકા આ મિર્ઝા અઝીઝ કોકાને મોકલે અને જામ સત્તાજી અને કોની વચ્ચે તો કે મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે શું થાય યુદ્ધ આ બંને વચ્ચે યુદ્ધ થાય અને આ યુદ્ધ છે એ કયા જિલ્લામાં થયું જામનગર જિલ્લામાં કયા ગામે થયું હતું ભૂચર મોરી ગામે થયું હતું આ ભૂચર મોરી ગામે યુદ્ધ અને આમાં પછી જામ સત્તાજીનો શું થઈ જવાનો તો કે પરાજય આ ભૂચર અને અહીંયા એક વન બનાવેલું છે શહીદ વન કયું વન છે શહીદ વન આ ભૂચર મોરી જેને ગુજરાતની યુદ્ધ ભૂમિ પણ કહેવાય તો આ સાચું પછી જો જાડેજા વંશના રાજા હર્ષિલજીને પશ્ચિમ ભારતના બાદશાહનો ખિતાબ આ ખોટું છે ભાઈ પશ્ચિમ ભારતના બાદશાહનો ખિતાબ એની આગળ નહોતો પછી જો 1549 રાખેંગાર કચ્છના પ્રથમ રાવ બન્યા અને ભુજને પોતાની રાજધાની સ્થાપી ના એને કચ્છ હારે લેવા દેવા નહોતું એ પ્રથમ રાવ નહોતા અહીંયા બે જ સાચા પડે છે પહેલું અને બીજું બાકી ત્રીજું ચોથું કેવા છે ખોટા પડવાના છે તો આમાં જો 1 2 3 આવે 2 3 4 આવે 1 2 અને 4 અને 1 ને 2 તો અહીંયા હું એવું કહું છું ડી જવાબ આપણો હશે શું હશે ડી પહેલું ને બીજું સાચું ત્રીજું ચોથું ખોટું છે રેડી નેક્સ્ટ આવી જાઓ નીચે પૈકી કોણ આરબ સૈન્ય સાથે લડી ગુજ્જર દેશમાં આરજી પુનઃસ્થાપિત કર્યો છે તો જો સિલુકા આવશે ચંડુકા આવશે નાગભટ્ટ આવશે દંતીવર્મન આવશે કોણ એવો છે કે જે આરબ સૈન્ય સાથે લડી અને ગુજર દેશમાં આઝાદી પુનઃસ્થાપિત કરશે તો ગુજર પ્રતિહાર વંશ આવે છે એમના રાજા હતા જેનું નામ હતું નાગભટ્ટ શું હતું નાગભટ્ટ આ નાગભટ્ટ છે આરબ સાથે લડશે અને શું કરશે ફરી વખત ગુજર દેશ છે એમની અંદર આઝાદી છે સ્થાપિત કરશે રેડી અહીંયા નાગભટ્ટ આવવાના છે જવાબ નાગભટ્ટ છે ત્યાંથી આગળ આવી જાય 1857 નો વિપ્લવ આવ્યો 1857 ના વિપ્લવના ડરના કારણો
અંગ્રેજોએ નીચે પૈકી કઈ રેજિમેન્ટને અમદાવાદ ખાતે નિશસ્ત્રકરણ કર્યું હતું? અમદાવાદમાં કઈ ટુકડી હતી? તો અમદાવાદમાં ભાઈ 7મી કઈ આવે? 7મી ટુકડી આવે. આપણે બધાને ખબર પડી જવી જોઈએ કે અમદાવાદ આપ્યું હોય એટલે કઈ ટુકડી આપણે લેવાના હોય? 7મી રેજિમેન્ટ એવી હતી કે જેને અંગ્રેજો દ્વારા શું કરવામાં આવ્યું હતું? તો કે એમનું નિશસ્ત્રીકરણ કરવામાં આવ્યું હતું. તો અહીંયા જવાબ આપણો 5મી નેટિવ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ આવશે, 6ઠી આવશે, 7મી આવશે કે 8મી આવશે? તો આપણો જવાબ છે અહીંયા કેટલામાં હોવું જોઈએ? 7મી રેજિમેન્ટ હશે. તો અહીંયા જવાબ આવશે 7. અહીંથી આગળ નીકળી. નીચે પૈકી કયું ભારતનું 107મું રાષ્ટ્રીય ઉદ્યાન? 107 છેલ્લે બનેલું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? માધવ રાષ્ટ્રીય ઉદ્યાન, રાજાજી સિમલીપાલ કે નલ્લા મલ્લા રાષ્ટ્રીય ઉદ્યાન? ગુજરાતમાં વાત કરીએ તો ભાઈ ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે? રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરવામાં આવે ગુજરાતમાં તો કેટલા છે? 4. 4ના નામ આપું જી. જો પહેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કહી શકો, આ પહેલું છે. બીજા રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરું, બીજું કયું છે? તો કે મરીન નેશનલ પાર્ક મરીન છે. ત્રીજાની વાત કરું તો વેડાવદર છે, અથવા આપણે આને કાળિયાર કહેશું. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કહી દઉં. અને એક વાસંદા છે, ચોથું લઈ લઈએ આપણે, વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. આમ 4 રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં છે. અહીંયા કયું આવશે? સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન આવશે. આમની જાહેરાત છે 2025માં થઈ હતી. અને આ કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા રાજ્યની અંદર આવેલું છે. ઓડિશામાં આવેલું સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન. ક્લિયર થાય છે? તો આ રાષ્ટ્રીય ઉદ્યાન છે. નેક્સ્ટ આવી જાઓ. અહીંયા જવાબ સી, સિમલીપાલ. નેક્સ્ટ. ચિત્ર વિચિત્ર એ ગુજરાતનો સૌથી મોટો આદિવાસી તહેવાર છે, જે દર વર્ષે હોળી પછી માર્ચ મહિનામાં સાબરકાંઠા જિલ્લાના કયા તાલુકામાં ઉજવવામાં આવે? તાલુકો. ચિત્ર વિચિત્રનો મેળો. સાબરમતી નદી છે, આનો ત્રિવેણી સંગમ થાય છે. સંગમની વાત કરું તો સાબરમતી, એને હું સાબર કહી. પછી સાબરમતી નદી છે એક, પછી એક આકુલ નદી છે. કઈ? આકુલ. પછી એક નદી છે વ્યાકુલ. કઈ? વ્યાકુલ. આ ત્રિવેણી સંગમ. આ ત્રિવેણી સંગમ કિનારે ચિત્ર વિચિત્ર મહાદેવનું મંદિર. ચિત્ર વિચિત્ર મહાદેવ નું મંદિર છે. ચિત્ર વિચિત્ર મહાદેવનું મંદિર. એનું જે પ્રાંગણ છે, પ્રાંગણમાં શું ભરાય? તો કે આ પ્રાંગણમાં ચિત્ર વિચિત્રનો મેળો ભરાય. ચિત્ર વિચિત્રનો મેળો પ્રાંગણની અંદર. કોની યાદમાં? તો કે ભાઈ મહાભારતને યાદ કરો. મહાભારત ના રાજા હતા શાંતુ. કોણ હતા? શાંતુ ના 2 પુત્ર હતા, ચિત્રવીર્યન અને વિચિત્રવીર્યન. આ બેની યાદમાં મેળો ભરાય છે, ચિત્રવીર્યન વિચિત્રવીર્યનની યાદમાં. અહીંયા લોકો રોગ મુક્ત થવાની માનતા માને. શું થશે? રોગ મુક્ત થવાની માનતામાં 37 થી 40 આદિવાસી કોમ ભાગ લે. આદિવાસી કોમ ભાગ લે છે આ મેળામાં. આદિવાસી યુવક યુવતીઓ લગ્ન સંબંધમાં બંધાય છે. લગ્ન સંબંધમાં બંધાય. એટલે આને પસંદગીનો મેળો પણ કહેવાય. પસંદગીનો મેળો પણ કહેવાશે. અને સાબરકાંઠા જિલ્લાના કયા તાલુકામાં? પોશીના તાલુકામાં ભરાય છે. શું આવશે? પોશીના એ વિસ્તારમાં ભરાય. તો આ શેની વાત થઈ? તો ચિત્ર વિચિત્રનો મેળો છે એમની વાત થઈ. રેડી? નેક્સ્ટ. બાકુ છે ને, બાકુમાં આયોજિત
કોપ 29 કરંટ અફેર્સ રિલેટેડ પ્રશ્ન છે. ખાતે નીચેના પૈકી કયા વર્ષ સુધીમાં વાર્ષિક $300 અબજ નવું આબોહવા નાણાકીય લક્ષ્ય સ્થાપવાનો મુખ્ય ધ્યેય છે? કોપ COP 29 જે ક્યાં આયોજિત થયું હતું? તો કે બાકુમાં. બાકુ છે, બાકુમાં ત્યાં આયોજિત થયું હતું. બાકુના વિસ્તાર, અઝેબિસ્તાન છે એમનું, બાકુમાં ત્યાં. રેડી? હવે આનું શું હોય તો કે આ જે વિકસિત દેશો હોય ને, વિકસિત દેશો એ લોકોને નાણાકીય સહાય કરે. આ જે કોપ છે વિકસિત દેશોને નાણાકીય સહાય કરે. શા માટે સહાય કરે? તો કે આબોહવાકીય પરિવર્તન લાવવા માટે. જેમ કે પૂર જેવી પરિસ્થિતિ હોય તો એને પહોંચી વળવા માટે, વાવાઝોડા જેવી પરિસ્થિતિ હોય તો એને પહોંચી વળવા માટે, પછી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે. એના માટે એ દેશને પૈસા આપે. શું આપે? પૈસા. અને પૈસા થકી એ દેશ છે એ શું કરશે? તો કે આવા જે કંઈ પણ કાર્યો હશે, આબોહવાકીય કાર્યો, એ કાર્યો કરશે. તો એવું કામ કરે. અને આ જે બજેટ વધારીને ક્યાં સુધી? તો કે $300 અબજ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. એ કેટલા વર્ષ? 30 વર્ષ, 35, 40 કે 45 સુધીનો છે. 2030, 35, 40 કે 45. તો અહીંયા શું જવાબ આવવાનો છે? 2035 સુધીમાં આ $300 અબજ સુધી પહોંચાડી દેવાનો ધ્યેય છે. રેડી? આ કરંટ અફેર્સ રિલેટેડ છે, કોપનો પ્રશ્ન છે. 2035 સુધીમાં. આઈના મહેલની વાત થઈ. જો આઈના મહેલનું સ્થાપના એટલે નિર્માણ કરતા, આમના સ્થપતિ કોણ હતા? તો એનું નામ હતું રામસિંહ માલમ. કોણ હતા? રામસિંહ માલમ, જે આઈના મહેલનું નિર્માણ કરે. તો અહીંયા જવાબ રામસિંહ માલમ આવશે. મહારાવ ખેંગારજી, વિષ્ણુકુમાર દેસાઈ, વિઠ્ઠલદાસ દોશી. તો અહીંયા જવાબ શું આવશે? રામસિંહ માલમ, જે વિદેશ ગયા હતા, ત્યાંથી આખી નિર્માણની પ્રક્રિયા શીખી આવ્યા. પછી અહીંયા આવીને આઈના મહેલનું શું કર્યું? ભુજમાં નિર્માણ છે એ કર્યું. રેડી? આઈના મહેલ. નીચેની વિશેષતા ધરાવતા લોકનૃત્ય કયું છે? આ નૃત્ય એવું છે જે કોણ ભજવે છે? રબારી ભજવશે, પછી ભરવાડ ભજવશે. આ રબારી અને ભરવાડ સમુદાય છે ભજવવાના છે. પછી આમાં શું થાય છે? તો કે સ્ત્રીઓ પોતાના પગ લાવણીમય રીતે હલાવશે અને સંગીત રચવા માટે વીંટી હોય ને, વીંટી આંગળીમાં પહેરી લેશે, આંગળીમાં પહેરશે. અને શું વગાડશે? તો કે પિત્તળની થાળી વગાડે. શું વગાડે? થાળી. અથવા પિત્તળનો ઘડો છે, ઘડો, એને પણ વગાડી શકાય. થાળી વગાડે ને ઘડો, એટલે મોટા ભાગે શું આવશે? ઘડો આવશે. તો અહીંયા ઘણા જો આ નૃત્ય મુખ્યત્વે રબારી અને ભરવાડ સમુદાય દ્વારા કરવામાં આવે છે. સ્ત્રીઓ પોતાના પગ ઉપર લાવણીમય રીતે હલાવી સંગીત રચવા માટે વીંટીઓ પહેરેલી આંગળીઓ વડે પોતાની હાથની હથેળીઓ વચ્ચે પિત્તળના ઘડાને ફેરવે છે. પિત્તળનો ઘડો છે એને આમ ફેરવે હાથમાં નૃત્ય કરતા. એવું નૃત્ય કયું છે? ભવાઈ છે, સીડી છે, ટીપણી છે કે મટુકડી નૃત્ય છે? તો અહીંયા જવાબ શું આવશે? તો કે મટુકડી નૃત્ય આવે. અહીંયા શું આવે? મટુકડી નૃત્ય. એમની અંદર એવું થતું હોય, ઘડો ફેરવવાનું. રેડી? નેક્સ્ટ, વડનગરની વાત છે. વડનગરમાં બૌદ્ધ મઠ બાબતે નીચે પૈકી કયા વિધાનો સાચા છે? તો વડનગર જિલ્લો કયો આવે? મહેસાણા આવશે. મહેસાણા. આમની રચના છે ને પૌરાણિક કાળ દરમિયાન થઈ. આ છે ને પ્રાચીન અને હયાત નગર છે. આની રચના પૌરાણિક રાજા આરનાથે કરી હતી. ત્યારે એનું નામ હતું આરનાથપુર અથવા ચમત્કારપુર. આ એમનું નામ હતું, આરનાથપુર, અથવા તો આપણે એમને શું કહેશું? ચમત્કારપુર કહેશું. રેડી? ત્યાં શું? તો કે ભાઈ અહીંયા છે બૌદ્ધ મઠ. એની વાત કરવાની છે. તો જો બીજી
થી 7મી સદી માં બૌદ્ધ મઠ છે એ કિલ્લાબંધ વિસ્તારમાં આવેલા હતા. શું કીધું કે ઈસવીસન 2જી થી 7મી સદીના આ બૌદ્ધ મઠ વડનગરના કિલ્લાબંધ વિસ્તારમાં આવેલા છે. તો વિસ્તાર કેવો છે? બૌદ્ધ મઠ છે એમનો કિલ્લાબંધ વિસ્તાર, વડનગરનો કિલ્લાબંધ વિસ્તાર. આ એકદમ સાચું છે કે ભાઈ કિલ્લાબંધ વિસ્તારમાં હતા. પછી જો કેન્દ્રીય આંગણાની ફરતે આવેલ કોટડીઓ સ્વસ્તિક જેવી રચના બનાવે. કેન્દ્રીય આંગણું હતું ને એનું વચ્ચે આંગણું હતું આમ વચ્ચે, અને એમાં જે કોટડીયું છે ને એ આવી રીતે શું બનાવતી હતી? સ્વસ્તિક. શું બનાવે? સ્વસ્તિક જેવી રચના બનાવતી હતી. આમ આવી રીતે સ્વસ્તિક જેવી આખો આકાર છે એ બનાવતી. આમ કોટડીઓ છે એ પણ સાચું છે. આ બૌદ્ધ મઠમાં 2 સ્તૂપ. કેટલા સ્તૂપ હતા? સ્તૂપની સંખ્યા 2 હતી એ પણ સાચું છે. એક ખુલ્લું પ્રાંગણ હતું અને એક કેવું હતું? કેન્દ્રીય. કેવું? કેન્દ્રીય પ્રાંગણ. તો અહીંયા એ જ વાત કીધી, ખુલ્લું અને કેન્દ્રીય આંગણો ધરાવતા હતા. તો અમારે કયા યોગ્ય છે? 3 યોગ્ય જ છે. આ પહેલું સાચું, બીજું સાચું, ત્રીજું. તો અહીંયા જવાબ શું આવવો જોઈએ? તો 1 2 3 આવવો જોઈએ. ફક્ત 2 અને 3, ફક્ત 1 3, ફક્ત 1 અને 2. તો અહીંયા આપણો જવાબ છે 1 2 અને 3 રહેશે. રેડી? બધા સાચા. નેક્સ્ટ આવી જાવ. અહીંયા શું કીધું? જૈન તીર્થકર નીચે પૈકી કયા જૈન તીર્થકર શેત્રુંજયની ટેકરી ઉપર પોતાનો પહેલો ઉપદેશ આપી અને પવિત્ર બનાવી હતી? જૈન ધર્મ એનો કયો તીર્થકર એવો છે જે પ્રથમ ઉપદેશ શેત્રુંજયની ટેકરી ઉપર થઈ? તો ત્યાં આપણે બધાને ખબર છે કોણ હતા? પ્રથમ તીર્થકર હતા. આ પ્રથમ તીર્થકર કોણ છે? પ્રથમ તીર્થકર છે એનું નામ છે આદિનાથ, અથવા આને આપણે ઋષભદેવ પણ કહીએ. શું કહી શકીએ? આનું બીજું નામ છે ઋષભદેવ. આ પ્રથમ. એનું પ્રતીક છે ને એ આપણે ઋષભ લઈ શકીએ, ઋષભ. અથવા ક્યાંક બળદે લખેલું હોય, ક્યાંક આખલો લખેલો હોય, આખલો એવું લખેલું હોય. હા એનું. બીજા તીર્થકર નું નામ શું છે? બીજા અજીતનાથ છે. અજીતનાથ. એનું પ્રતીક છે હાથી. શું છે? અજીતનાથ નો હાથી. પછી 19માં મહત્વપૂર્ણ છે મલ્લીનાથ. આનું પ્રતીક કળશ છે. પછી કદાચ 21માં પૂછાય, એક વખત પૂછાયેલા પણ છે 21માં. નમીનાથ. જો નેમી નહીં, નમીનાથ. આનું પ્રતીક છે ભૂરા રંગનું કમળ. નેમિનાથ નહીં, નેમિનાથ બીજા છે પાછા. એ 22માં તીર્થકર છે ને એનું નામ નેમિનાથ છે. 22માં નેમિનાથ. એનું પ્રતીક શંખ. શ્રી કૃષ્ણ છે ને એના સમકાલીન તીર્થકર છે. શ્રી કૃષ્ણ આગળ એક શંખ હતો, એનું નામ હતું પંચજન્ય શંખ, અને આનું પ્રતીક શંખ છે. 23માં તીર્થકર છે એનું નામ છે પાર્શ્વનાથ. પાર્શ્વનાથ છે 23માં પાર્શ્વનાથ. એનું પ્રતીક સાપ. 24માં તીર્થકર છે ને 24માં એનું નામ છે મહાવીર સ્વામી, અને એનું પ્રતીક છે સિંહ. શું છે? સિંહ. મહાવીર સ્વામી સિંહ. આમાંથી કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે. નેમિનાથ તો જુનાગઢની અંદર આ જે કોણ તો કે અજીતનાથ મહેસાણામાં છે. પછી આદિનાથ છે એના જૈન દેરાસર ક્યાં છે? પાલિતાણામાં છે. પાર્શ્વનાથના પાટણમાં છે. આવું બધું પણ એમના જૈન દેરાસર છે. તો અહીંયા જવાબ આપણો આવવાનો છે પ્રથમ તીર્થકર. કોણ આવશે? પ્રથમ તીર્થકર આવવાના છે. નેક્સ્ટ આવી જાઓ. શિવાજીએ કયા વર્ષે મુગલ નગરી સુરતને લૂંટી હતી? સુરત ક્યારે લૂંટવા આવ્યા હતા? શિવાજી છે એક વખત 1664માં લૂંટવા આવે, બીજી વખત 1670માં આવે. મરાઠા સામ્રાજ્ય આમની નીવ રાખનાર રાજા એટલે કોણ? છત્રપતિ શિવાજી મહારાજ. તો શિવાજી 2 64 અને 70. અહીંયા જવાબ 2 આપણો નીકળશે. અને આપણે બધાને ખબર છે શિવાજી મહારાજ એને સમકાલીન કોઈ જો રાજા હોય ભારતમાં તો એ ઔરંગઝેબ. ઔરંગઝેબ ખુદ એવું કહેતા હતા કે મારો જે દુશ્મન છે ને એક મહાન સેનાપતિ છે, એવું એ ખુદ કહેતા હતા. અને પોતાના દમ ઉપર આખું સ્વરાજ્ય છે એમનું નિર્માણ એને કર્યું હતું. મરાઠા સામ્રાજ્ય અટકથી કટક સુધી ફેલાયેલું હતું.
એટલે ખૂબ જ શક્તિશાળી રાજા. એટલે કોણ? તો કે શિવાજી મહારાજ. તો 1666-70 સુરત પણ લૂંટે છે. અહીંયા એ જવાબ આવશે. પછી જો આશરે ઈસવીસન પૂર્વે 3950 3950 થી ઈસવીસન પૂર્વે 1900 વચ્ચે તામ્ર પાષણ યુગ ની પ્રાદેશિક માટીકામની આર્નત પરંપરા પ્રાથમિક રીતે ખાલી જગ્યાથી મળી આવે છે. માટીકામની વાત, એની પરંપરા કયા જિલ્લામાંથી મળી, કયા સ્થળેથી મળે? તામ્રયુગ. પ્રથમ એમ કહેવાય ને કે પ્રથમ મળી આવેલ ધાતુ જો કોઈ હોય ને, હવે ધાતુ તો એ ધાતુ તાંબુ છે. તાંબુ પ્રથમ મળી આવેલ ધાતુ છે. તાંબુ પ્રથમ ધાતુ એટલે તામ્ર પાષણ યુગ કહી શકીએ. રાજસ્થાન છે ને, રાજસ્થાન એની અંદર આવેલી ખેતડીની ખાણ છે ને એ સમયે પ્રખ્યાત હતી. આના માટે ખેતડીની ખાણ પ્રખ્યાત હતી. આપણે કોઈ ઘોડો નહોતો જોયો. સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન ઘોડાના અવશેષ સૌ પ્રથમ ક્યાંથી મળી આવ્યા હતા? તો કે કચ્છની અંદર આવેલું હતું સુરકોટડા. અહીંથી ઘોડાના અવશેષ મળ્યા હતા. પેલા આપણે ઘોડાથી કેવા હતા? અજાણ હતા. ઘોડાથી આપણે પરિચિત કર્યા હતા આર્યો છે મધ્ય એશિયાની અંદર આવેલી હિન્દકુચ પર્વતમાળા છે એમને ઓળંગી અને સીધા ક્યાં આવી ગયા હતા? ભારતમાં આવી ગયા હતા. જ્યારે આવતા હતા ને ત્યારે એમ થતું હતું, આપણે અહીંથી જોતા હતા ને તો કે કંઈક વાવાઝોડું આવે છે, પણ ખરેખર વાવાઝોડું નહોતું. એ ઘોડા હાલતા હતા ને એના પગ પડતા હતા ને એનાથી ઉડતી ડમરી હતી. અહીં પીગા પછી ખબર પડે કે આ ઘોડો પ્રાણી છે અને બહુ ઝડપથી દોડે છે. એટલે અહીંયા જવાબ શું આવવાનો છે? આણંદ. શું આવશે? આણંદની અંદરથી આ જે કાંઈ પણ પુરાવા છે આપણે પ્રાપ્ત થયા હતા, તો અહીંયા જવાબ છે આણંદ આવશે. આણંદમાંથી મળે છે. ત્યાંથી આગળ વધી જઈએ. મેળાની વાત આવી. માધુપુરમાં અઘેડનો મેળો એ ગુજરાતના પોરબંદર જિલ્લામાં દર વર્ષે યોજાય એક ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ છે. આ મેળો દર વર્ષે ક્યારે શરૂ થાય છે? ક્યારે આ મેળાનું આયોજન થાય? તો રામનવમીનો જે સમયગાળો છે, સમયગાળા દરમિયાન શું થાય છે? આ મેળાનું આયોજન થાય છે. તો અહીંયા જવાબ શું આવવાનો છે? રામનવમી. માધુપુરનો મેળો આપણે બધાને ખબર છે, બહુ પ્રખ્યાત મેળો છે ગુજરાત માટે. આ રૂક્ષ્મણી અને ભગવાન શ્રી કૃષ્ણ માટે આ જાણીતો આ મેળો છે. પછી જો રામસર સાઈડ આવી. ચારીઢંઢ પક્ષી અભયારણ્ય રામસર સ્થળોની સૂચિમાં સમાવેશ કરતા હવે ગુજરાતમાં રામસર સ્થળોની કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? પહેલા ખબર જ હતી 4 હતી, હવે નવી બની એટલે કુલ કેટલી થઈ ગઈ? 5. અહીંયા જવાબ શું આવવાનો છે? 5 રામસર સાઈડ. હમણાં જ મેં તમને 5 નામ આપી દીધા. ત્યાંથી નેક્સ્ટ છેલ્લો પ્રશ્ન આપણો. તાજેતરમાં શરૂ કરવામાં આવેલ શક્તિ કોરિડોર પ્રથમ તબક્કો નીચે પૈકી કયા મંદિરને જોડે છે? અંબાજીમાં ગબ્બરનું મુખ્ય મંદિર અને માનસ સરોવરને જોડશે. અંબાજીના માનસ સરોવર અને શામળાજીના મુખ્ય મંદિરને જોડશે. અંબાજીના ગબ્બરના મુખ્ય મંદિર અને શામળાજીના મુખ્ય મંદિરને જોડશે. સોમનાથનું મુખ્ય મંદિર અને અંબાજીને માન સરોવરને જોડશે. અહીંયા તો વિચારો, આ બહુ દૂર થઈ જાય. આ બધું દૂર નજીકમાં એક જ છે આપણા માટે. હમણાં જો કે સોમનાથ છે, સોમનાથ તમને ખબર હોય તો હમણાં મોદી સાહેબ છે ક્યાં આવ્યા હતા? મોદી સાહેબ છે એ સોમનાથ આવ્યા હતા અને સોમનાથ આવી અમને શું કરી ગયા છે? તો કે કોરિડોર છે ને, કોરિડોરનું ખાતમુહૂર્ત કરી ગયા. અહીંયા શું બનવાનો છે? સોમનાથ પણ કોરિડોર બનવાનો છે. ત્રિવેણી સંગમ સોમનાથ મંદિર ભાલકા તીર્થ એને જોડતો કોરિડોર બનશે આખો સોમનાથ. પણ એ પછીની વાત છે, આ કરંટમાં છે, હમણાં જ છે. હમણાં થોડા દિવસ પહેલા અહીંયા શું કરી ગયા હતા? તો કે ખાતમુહૂર્ત કરી ગયા હતા. અહીંયા જવાબ આવવો જોઈએ અંબાજી મંદિર જે છે. અંબાજીમાં ગબ્બરનું મુખ્ય મંદિર છે, ત્યાંથી માનસ સરોવર છે અંબાજી ખાતે, ત્યાં સુધી આ કોરિડોર છે એમનું નિર્માણ કરવામાં આવ્યું. તો આવી રીતે આ થશે. પછી એક પ્રશ્ન છે, નીચે આપેલ પૈકી નવી રચાયેલ વાવથરાદ જિલ્લો. વાવથરાદ કયો? વાવથરાદની જાહેરાત ક્યારે થઈ હતી? જાહેરાત થઈ હતી 1 જાન્યુઆરી 2025 જાહેરાત.
પછી આના માટે એક શું ગેઝેટ બહાર પાડવામાં આવ્યું હતું. ગેઝેટ બહાર પાડ્યું હતું 24 સપ્ટેમ્બર 2025 અને આને લાગુ ક્યારે પાડવામાં આવ્યો હતો તો 2 ઓક્ટોબર 2025 લાગુ પાડ્યો ને પેલા બનાસકાંઠામાં હતું. બનાસકાંઠામાં પેલા કેટલા તાલુકા હતા 14 પછી એમાં 4 નવા બનાવ્યા અને કેટલા કરી દીધા કુલ 18 પછી 2 જિલ્લા ભાગ પાડી નાખ્યા. એક જિલ્લો કયો બની ગયો બનાસકાંઠા એને 10 તાલુકા આપ્યા અને બીજો કયો બન્યો વાવ થરાદ એને 8 આપ્યા. બનાસકાંઠા 10 ને વાવ થરાદ ને 8 અને એમાં ભાભર સુઈગામ લાખાણી કે ડીસા આમાંથી કયો જિલ્લો એવો છે કે જે કોનો તો કે વાવ થરાદનો તાલુકો નથી. કયો તાલુકો એવો છે જે વાવ થરાદનો તાલુકો નથી તો અહીંયા જવાબ શું આવશે ડીસા છે હજી કોમાં છે બનાસકાંઠામાં છે. ડીસા બટેકા સંશોધન કેન્દ્ર ડીસામાં આવેલું છે. ગુજરાતમાં સૌથી વધુ બટેટાનું ઉત્પાદન ડીસામાં થાય. ગુજરાતમાં સૌથી વધુ ગરમી પણ ક્યાં પડે છે ડીસા તો અહીં જવાબ શું આવશે ડીસા. આ નવરચિત 34મો જિલ્લો જે ભૂપેન્દ્રભાઈ પટેલના સમયગાળા દરમિયાન બહાર પડેલો હતો. તો આ PSIની અંદર પૂછાયેલા જે ઇતિહાસને રિલેટેડ મુખ્ય પ્રશ્નો ભૂગોળને રિલેટેડ જે કાંઈ પણ મુખ્ય પ્રશ્નો હતા એમની આપણે ચર્ચાઓ કરી. તો અહીંયા ઇતિહાસ ભૂગોળના મહત્વપૂર્ણ પ્રશ્નો પૂરા થયા. આપણે એનું એનાલિસિસ કર્યું. મેં તમને એ પણ કીધું કે કોન્સ્ટેબલની અંદર કયા મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછાવવાની સંભાવનાઓ વધારે છે. તો એવી રીતે આપણે આગળ જતા કોન્સ્ટેબલની પણ તૈયારી કરવાની છે. અમને પણ એ પેપર પણ આપવાનું છે. તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીશું. જો અંત સુધી આ તમે વિડીયો લેક્ચર નિહાળો છે અને જો તમને લેક્ચરની અંદર જો મજા આવી હોય તો અચૂકથી વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.